વર્ષ 2010ની વાત છે, એટલે કે આજથી 15-16 વર્ષ પહેલાંની વાત છે. ભારતીય ચૂંટણી પંચ એક નિર્ણય લે છે ને એ નિર્ણયમાં એવી જાહેરાત થાય છે કે હવે પછી ભારતમાં જ્યારે પણ લોકસભાની કે વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે તો કોઈ પણ ચેનલ, કોઈ પણ સમાચાર પત્ર કે કોઈ પણ પક્ષ ચૂંટણીના 48 કલાક પહેલાં કોઈ પણ જાતના ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ રજૂ નહીં કરી શકે. ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ તમને ખ્યાલ હશે કે ચૂંટણીમાં કયો પક્ષ જીતશે, કયા પક્ષને કેટલી સીટ આવશે એ અંગેનો જે અંદાજો રજૂ થતા હોય છે, એ અંગેનો જે પોલ રજૂ થતો હોય છે એ ચૂંટણીના 48 કલાક પહેલાં નહીં રજૂ થઈ શકે. ચૂંટણી પછી રજૂ થઈ શકશે અથવા તો ચૂંટણી જાહેર થયા પહેલાં રજૂ થઈ શકશે. ચૂંટણી પંચનું એવું તારણ હતું કે ચૂંટણી પહેલાં જ્યારે આવા અંદાજો રજૂ થાય છે, આવા પોલ રજૂ થાય છે, એ મતદાતાની માનસિકતા ઉપર ખોટી રીતે અસર કરે છે અને એ માનસિકતાની અસર પછી જ્યારે મતદાન થાય છે એના ઉપર પણ જોવા મળે છે. તો આ વાત તો મિત્રો ચૂંટણીની થઈ, પણ આપણે આજે આ જ મુદ્દાની ચર્ચા કરવાની છે કે જે પાક ઉત્પાદનના જે અંદાજો જ્યારે પણ નવી સિઝન શરૂ થતી હોય છે એના પહેલાં પાક ઉત્પાદનના અંદાજો રજૂ થતા હોય છે અને એ અંદાજો જે ઇન્ડસ્ટ્રી છે, જે તે પાકને સંલગ્ન જે ઇન્ડસ્ટ્રી છે એના દ્વારા રજૂ થતા હોય છે. ઘણી વખત આવા અંદાજો ખેડૂતો માટે એક રીતે આર્થિક રીતે નુકસાન આપી દેનારા પણ સાબિત થતા હોય છે. હાલમાં જ જીરાના ઉત્પાદનનો એક સર્વે રજૂ થયો છે. ફીડ્સ એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેક હોલ્ડર્સ દ્વારા આ અંદાજ રજૂ થયો છે. નવા જીરાની આવકો શરૂ થઈ રહી છે, એટલે કે નવા જીરાની જે નવી સિઝન છે એ શરૂ થઈ રહી છે, એ સમયે આ જે સર્વે છે એ રજૂ થયો છે ને એમાં જે આંકડાઓ રજૂ થયા છે એ ક્યાંક ને ક્યાંક બજાર ઉપર અને ખાસ કરીને ખેડૂતો ઉપર કેવી અસર રજૂ કરી શકે છે, કેવી અસર પાડી શકે છે, એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું. હું અત્યારે મારા વતન સાવડામાં છું ને આ જ ખેતરમાં અમે આ સિઝનમાં જીરાનું વાવેતર કર્યું હતું. 5 દિવસ પહેલાં જ અમે જીરાનું હાર્વેસ્ટિંગ કર્યું ને જીરાને લઈ લીધું. તો આ ખેતર જે છે એમાં 2-3 વર્ષ પહેલાં જ્યારે અમે જીરાનું વાવેતર કર્યું હતું ત્યારે આના પહેલાં જ્યારે પણ અમે વાવેતર કર્યું તો ત્યારે સરેરાશ 100 મણ આસપાસ અમને ઉત્પાદન મળતું હતું. આ વખતે અમને ઉત્પાદન કેટલું મળ્યું? માત્ર 76 મણ ઉત્પાદન મળ્યું. તો અમારું જે જીરાના ઉતારા છે એ આના પહેલાં 2 વર્ષ પહેલાં જે અમે વાવેતર કર્યું હતું એની સરખામણીએ આ ખેતરમાં અમારે નોંધપાત્ર રીતે ઘટ્યા છે. અને મારા જેવી સ્થિતિ, કદાચ મારે તો ઉત્પાદન જે છે 24-25% ઘટ્યું, પણ બીજા બધા જે ખેડૂતો છે એમને કોઈને 5%, કોઈને 10%, કોઈને 20% સુધીનો ઘટાડો ઉતારામાં અમારા જે પાટડી તાલુકામાં એક રીતે અત્યાર સુધીમાં જોવા મળ્યો છે. હવે વાવેતરની આપણે મિત્રો વાત કરીએ તો વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં જીરાનું એક રીતે નોંધપાત્ર રીતે ઘટ્યું છે. અને જે પાકના ઉતારા છે, જે પાકના જે ઠંડી અને ગરમીની જે સ્થિતિ હતી, જે ફૂગજન્ય રોગોની સ્થિતિ હતી, એ જોતાં ઉતારા પણ ગઈ સિઝન કરતાં નોંધપાત્ર રીતે ઓછા આવે એવી સંભાવના છે. તો એ સ્થિતિમાં જીરાનું જે આ સિઝનનું ઉત્પાદન છે એ ગત સિઝન કરતાં વાવેતર અને ઉતારાની દ્રષ્ટિએ મોટો ઘટાડો થાય એવી એક રીતે સંભાવના જે છે એ ખેડૂતો અને હાજર બજારના વેપારીઓ રજૂ કરી રહ્યા હતા. હવે આ સંભાવનાને વિરોધાભાસ એક રીતે સાબિત થાય એવો અંદાજ ફિશ દ્વારા રજૂ થયો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેક હોલ્ડર્સનો જે તાજો અંદાજ રજૂ થયો છે એમાં આ સિઝનમાં જીરાનું ઉત્પાદન 93 લાખ બોરી થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. ગઈ સિઝનમાં જે જીરાનું ઉત્પાદન એમનો જે અંદાજ હતો એ પ્રમાણે જે 97 લાખ બોરી હતું એના કરતાં 5% જેટલું ઘટી અને 93 લાખ બોરી થશે. તો ગઈ સિઝનની સરખામણીએ વાવેતર નોંધપાત્ર રીતે ઘટ્યું છે, ઉતારા ઓછા આવી રહ્યા છે, તો પછી ઉત્પાદન જે છે માત્ર 5% કેમ ઘટી શકે ને? હવે આની બજાર ઉપર નેગેટિવ અસર થઈ રહી છે, કારણ કે ગઈ સિઝનનો પણ સારો એવો કેરી ઓવર સ્ટોક 25 લાખ બોરીથી 30 લાખ બોરી આસપાસનો ગઈ સિઝનનો કેરી ઓવર સ્ટોક હોવાની એક વાત જે છે એ રજૂ થઈ રહી છે. તો પાસેથી જે આંકડા મળી રહ્યા છે તો આપણે કંઈક 40 થી 45 લાખ બોરીની એક રીતે આપણે નિકાસ કરી છે અને બાકી જે છે એ આપણી સ્થાનિક માંગ છે. ને આપણી જે ટોટલ નિકાસ અને સ્થાનિક માંગને આપણે મિક્સ કરીએ તો 90 લાખ બોરી આસપાસની ખપત જે છે એ એક રીતે થઈ ગઈ છે. તો 90 લાખ બોરીની ખપત અને અહીંયા કેરી
કેરી ઓવર અને ઉત્પાદન એની વાત જે છે એ થઈ રહી છે. ઉત્પાદનનો ખાસ કરીને, કારણ કે કેરી ઓવર સ્ટોક તો જે એક લેવલે છે એ રહેવાનો છે, પણ ઉત્પાદનનો બધા વેપારીઓનો એવો અંદાજ હતો જે ઉત્પાદન છે એ 10%, 15%, 20% સુધી ઘટી શકે છે. તો એ સ્થિતિમાં જે ઉત્પાદન છે એ 80 લાખ બોરી આસપાસ કદાચ આવે એવી સંભાવના રજૂ થઈ રહી છે. પણ અહીંયા ઉત્પાદન જે છે એ ફિશના અંદાજમાં 93 લાખ બોરી ઉત્પાદનની વાત કરવામાં આવી છે. જેવું આ ઉત્પાદન જે છે એ આંકડા રવિવારે જાહેર થયા અને સોમવારે આપણને જીરા બજારમાં ઘટાડો થતો જોવા મળ્યો. આ ઘટાડાની સૌથી વધુ અસર વેપારીઓને, તો કદાચ હાજર બજારના વેપારીઓને જે તેજી મંદીમાં હોય એમને તો થાય જ, પણ ખેડૂતોને, કારણ કે ખેડૂત સિઝનની પીક સિઝનમાં જ સૌથી વધુ વેચાણ કરતા હોય છે મોટાભાગના ખેડૂતો હવે જીરું વેચવા જઈ રહ્યા છે અને જીરા બજારના ભાવ એક રીતે ઘટી રહ્યા છે. હું એમ નથી કહેતો કે આ ઉત્પાદનના અંદાજો ખોટા છે કે એના કારણે ખેડૂતોને જે છે એ મંદી થાય કે એના કારણે નુકસાન થાય, પણ ધારો કે આ ઉત્પાદનના અંદાજો ખોટા હોય અને 93 લાખ બોરીને બદલે 75 લાખ બોરી કે 80 લાખ બોરી થાય, પછી સિઝનના અંતે તેજી થાય, તો જે આ અંદાજોના કારણે જે બજારની માનસિકતા બદલાઈ છે અને માનસિકતાના કારણે જે બજારમાં મોમેન્ટમને અસર થઈ છે, પ્રતિકૂળ અસર થઈ છે, અને એ પ્રતિકૂળ અસર દરમિયાન જે ખેડૂતોએ માલ વેચ્યો છે એ ખેડૂતોના નુકસાનનું છું. તો અહીંયા જે રીતે ચૂંટણી પંચે ચૂંટણી પહેલાં ચૂંટણી પહેલાં જે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ ચૂંટણીના 48 કલાક પહેલાં રજૂ નહીં થઈ શકે એવો જે નિર્ણય કર્યો છે, એ પ્રકારના કોઈ પ્રતિબંધ જે આ પાકના અંદાજો આવી રહ્યા છે એની ઉપર પણ લાગવા જોઈએ. કારણ કે ઘણી વખત જે આ અંદાજો છે એ વાસ્તવિકતાથી ઘણા જે અલગ સાબિત થતા હોય છે અને એના કારણે ખેડૂતોને બજાર ભાવની દ્રષ્ટિએ આર્થિક નુકસાન જે છે એ વેઠવાનો વારો આવે છે. તો મિત્રો, આપના વિસ્તારમાં જીરાના ઉત્પાદનના ઉતારા આ વખતે કેટલા આવી રહ્યા છે એ જણાવજો. ગઈ સિઝન કરતાં વધારે આવી રહ્યા છે કે ઓછા આવી રહ્યા છે એ જણાવજો. ખરેખર આ પ્રકારના જે ઉત્પાદનના અંદાજો છે એ ખરેખર હોવા જોઈએ અને રજૂ થવા જોઈએ તો ક્યારે રજૂ થવા જોઈએ, એના ઉપર કેવા નિયંત્રણો લાગવા જોઈએ એ પણ જણાવજો. આજના વિડીયોના જે તમારા જે અભિપ્રાય છે એ મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.